વેલકમ અગેન ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે મેનેજ યોર સ્ટ્રેસ રીડ ભણી રહ્યા હતા. એની અંદર મિત્રો લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી કે 4 પ્રકારની એક્સરસાઇઝ સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે હોય છે. એ 4 પ્રકારની એક્સરસાઇઝ કઈ રીતે છે એ આજે આપણે જોઈશું. એમાંની 2 એક્સરસાઇઝની આજે આપણે વાત કરીશું. ફર્સ્ટ એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ ટેકનિક છે કે ઓવર થિંકિંગ એટલે વધારે પડતું થિંકિંગ. જે આપણે ઓવર થિંક કરીએ છીએ એને સ્ટોપ કરો. કેવી રીતે સ્ટોપ થાય તો પહેલાં એ શું છે એ સમજીએ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ કેન sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. What says? જ્યારે ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ it. ટાસ્ક કાર્ય અને પ્રેશર કાર્યનું જ્યારે પ્રેશર બિલ્ડઅપ થાય છે, મતલબ આપણા પર બંધાય છે, વધે છે, માઇન્ડ કેન સમટાઈમ ગો ઇન ટુ ઓવરથિંક. ત્યારે માઇન્ડ છે ને ઓવરથિંકિંગમાં જતું રહે છે. અલગ અલગ વધારે પડતા વિચારો આપણને આવે છે એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એ પ્રકારે વિચારો છો કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. હું માનું છું કે મારા હેડમાં એક સ્વિચ હોત ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. કે જે કરીને હું એ સ્વિચ ફ્લિક કરો અને બધા જ જે થોટ્સ મારા માઇન્ડમાં અત્યારે ફરી રહ્યા છે એને બંધ કરી શકો. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. તે એટલું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. અહીંયા આગળ ટેકનિક છે કે જ્યારે ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ તમને થાય તો આ ટેકનિક તમને કામ આવશે. કેવી રીતે કામ આવશે જુઓ મિત્રો. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. રિપીટેડલી મતલબ અગેન એન્ડ અગેન ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમારી જાતને અગેન એન્ડ અગેન મતલબ કે વારંવાર આ કહેવાનું છે. શું કહેવાનું છે? I have no expectation and I will deal with whatever happens when it happens. I have no expectation. Expectation એટલે અપેક્ષા. મારી પાસે કોઈ અપેક્ષાઓ નથી, મતલબ મને કોઈ અપેક્ષા જ નથી. એન્ડ આઈ વિલ ડીલ. હું ડીલ કરી શકું છું, મતલબ હું એને ટેકલ કરી શકું છું વિથ વોટ એવર હેપન એન્ડ વેન ઇટ હેપન્સ. જે કંઈ થશે, જ્યારે પણ થશે, એ બધાને હું હેન્ડલ કરી શકીશ. આવું આપણે પોતાની જાતને, માય સેલ્ફને મારે કહેવાનું છે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. જ્યારે તમે સ્ટ્રેસફુલ ડે વિશે વિચારો છો, જે તમારી સામે આવીને ઊભો છે, આજે ખૂબ જ તણાવ છે, ખૂબ કામ છે, પ્રેશર વધી ગયું છે, એના વિશે વિચારો છો, ત્યારે એપ્રોક્સિમેટલી એટલે લગભગ તમારા વિચારો આવા હોય છે. કેવા? તો મિત્રો કહે છે, ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે ભગવાન, મારે તો ઘણું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર દેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. કે મારે તો ફલાણું કામ કરવાનું છે, એના પછી આ કરવાનું છે, એના પછી આ કરવાનું છે, અને એના પછી એ પાછા બીજું આ કામ છે, આ કામ છે, અને એ પણ સોર્ટ આઉટ કરવાના છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને તો ખબર જ નથી પડતી કે આવું બધું હું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારી પાસે તો આજે ખાવાનો એ ટાઈમ નથી. કામ કશું ન કરે, ફક્ત ને ફક્ત આવું વિચારે, આજે તો આ કામ છે ને આ કામ છે ને આ કામ છે, આજે તો કોઈ જ ટાઈમ જ નથી મારી પાસે કોઈની સાથે વાત કરવાનો, ખાવાનો એ ટાઈમ નથી મને. બેઝિકલી the day hasn't even started but you are already in tease. બેઝિકલી જોઈએ, મૂળભૂત રીતે જોઈએ આપણે તો હજી દિવસ શરૂ જ નથી થયો. અરે તમે ઓલરેડી ઇન ટીઝ. ટીઝ મીન્સ ટેન્શન. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. વોટ ઇઝ હેપનિંગ, જે કંઈ બનવાનું છે, યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. એની આગળ આગળ તમારું માઇન્ડ છે ને રેસ કરી રહ્યું છે, મતલબ આગળ ને આગળ વધી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટિંગ મતલબ ધારવું, કલ્પના કરવી, ઇમેજિનિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ once you have completed all the task ahead.
તમે આ બધા ટાસ્ક કમ્પ્લીટ કરી લેશો તો કેટલા થાકી જશો ને એ બાબતની ધારણા તમારી શરૂ થઈ જાય છે. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, ફ્રેન્ટિક તણાવપૂર્ણ, આ તણાવપૂર્ણ વિચારો સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, તે તમારી એનર્જીને વીકન એટલે કે દુર્બળ બનાવવાનું શરૂ કરે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને તમે એ દિવસની શરૂઆત કરો છો તમારી નોર્મલ એનર્જીમાં જે છે એનાથી પણ અડધી. કેમ? કારણ કે તમે વિચારોમાં અડધી એનર્જી તો વેસ્ટ કરી નાખી. એટલે તમે દિવસને સ્ટાર્ટ કરો છો પણ તમારી પાસે એનર્જી અડધી જ છે હવે, કારણ કે હજી તો કામ શરૂ નથી કર્યું ને એ પહેલાં તમે ઘણું બધું વિચારી લીધું કે આવું થશે, હું થાકી જઈશ, આખો દિવસ કેવી રીતે જશે. આવા વિચારોમાં અડધી એનર્જી પૂરી થઈ જાય છે અને તમે કામ શરૂ કરો છો અડધી એનર્જી સાથે. ધેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને જ્યારે તમે અંતે પૂરું કરો ને, શેટર્ડ મતલબ નીચવાઈ જાઓ છો, થાકી જાઓ છો ઓન એન્ડ ઓફ ધ ડે, યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ, તમને લાગે છે કે એ સાબિત થયું યુ વર રાઇટ ઓલ અલોંગ, કે તમે સાચા જ હતા, તમે વિચારતા હતા કે આજે ખૂબ ખરાબ દિવસ છે, એ વાત સાચી જ ખરી. યુ હેડ અ ડ્રેડફુલ ડે, યુ હેડ અ ડ્રેડફુલ મીન્સ ટેરિબલ, ભયંકર દિવસો તમારા માટે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ મીન્સ વેરી ટાયર્ડ, અને તમે ફિઝિકલી એકદમ નીચોવાઈ ગયા. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, તમારે મેક્સિમમ એનર્જી મેળવવા માટે દિવસની શરૂઆતમાં જ યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ I will deal with whatever happens when it happens as a form of મંત્ર. તો દિવસની શરૂઆતમાં જ તમારે આ વસ્તુને એક મંત્ર તરીકે યુઝ કરવાની છે. કયો? આ ફ્રેઝ છે, જે મતલબ કે આ લાઈન છે, I have no expectation and I will deal with whatever happen and when it happens. આ લાઈનને તમારે મંત્ર તરીકે યુઝ કરવાની છે, મતલબ વારંવાર તમારી જાતને આ શબ્દો કહેતા રહેવાના છે કે કોઈ પણ પરિસ્થિતિ આવશે, કંઈ પણ થશે, હું મારી જાતને ચોક્કસ એને પહોંચી વળવા માટે સક્ષમ છું. આવું તમારે વારંવાર તમને કહેવાનું છે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમે નોટિસ કરશો કે તમારું બોડી કેવી રીતે રિલેક્સ થવા લાગ્યું ખાલી નો એક્સપેક્ટેશનના થોટથી, કે તમારી કોઈ અપેક્ષા છે જ નહીં, થવું હોય તો થાય, જે થવું હોય થશે, તો તમારું બોડી રિલેક્સ થવા લાગશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. આ રિલેક્સેશન તમને એ જણાવે છે કે તમે તમારી વેલ્યુએબલ એનર્જીને વેસ્ટ કરવાનું, તમારી મૂલ્યવાન જે એનર્જી છે એને વેસ્ટ કરવાનું સ્ટોપ કરી દીધું છે. યુ વિલ ફીલ કામર મીન્સ સાયલેન્ટ, શાંત. તમે તમારી જાતને ફીલ કરશો, શું? શાંત ફીલ કરશો, મેન્ટલી એન્ડ ઇમોશનલી, માનસિક રીતે અને ઇમોશનલી, ભાવાત્મક રીતે. એઝ અ કોન્સિક્વન્સ, એઝ એ પરિણામ સ્વરૂપે, પરિણામે, કોન્સિક્વન્સ મીન્સ રિઝલ્ટ, પરિણામ. તો આ એક્સરસાઇઝ છે અને એ એક્સરસાઇઝનું નામ છે સ્ટોપ ઓવર થિંકિંગ. માણસ ઓવર થિંકિંગ કેમ કરે છે? બિઝી ડેની શરૂઆતમાં, કે આજે આટલું બધું કામ છે, પરંતુ જો તમે તમારી જાતને આ લાઈન યુઝ કરશો, આ લાઈન મિત્રો યાદ રાખવા જેવી છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ લાઈન તમે વારંવાર તમારી જાતને કહેશો તો તમે ચોક્કસપણે સારું ફીલ કરશો અને તમે ફિઝિકલી થાકશો નહીં. સેકન્ડ એક્સરસાઇઝ છે, સેકન્ડ ટેકનિક છે, જેનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ, પોતાની જાતને હિપ્નોટાઇઝ કરવાની, પોતાની જાતનું હિપ્નોટાઇઝ કરવું મતલબ કે એવી ધારણા કરવી કે ભાઈ આપણે આવી રીતે આવું ફીલ કરીએ છીએ, એવું પોતાની જાતને ફીલ કરાવવાનું, જે નથી એ ફીલ કરાવવાનું, એને હિપ્નોટાઇઝ કહેવાય. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. તમે આ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટને પણ તમારા મેન્ટલ સ્ટ્રેસને રિલીવ કરવા માટે ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર ક્લોઝડ આઈઝ. આ એક્સરસાઇઝને ટ્રાય કરો, પણ એ ઇઝી ક્યારે લાગશે? જો તમે આંખો બંધ કરીને કરશો તો એ વધારે ઇઝી હશે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં બેસી જવાનું છે અને તમારી આઈસને ક્લોઝ કરી લેવાની છે. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70.
99 થી માંડીને 70 સુધી તમારે બેકવર્ડ ગણતરી કરવાની છે. 99, 98, 97, 96, 95 ધીમે ધીમે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રેથિંગ. તમારે એવું સ્લોલી કાઉન્ટ કરવાનું છે કે એ જે નંબર્સ છે ને એ તમારા બ્રીથિંગ સાથે ફિટ થવા જોઈએ. બ્રીથિંગ એટલે શ્વાસોશ્વાસ, એની સાથે ફિટ થવા જોઈએ. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. ફરીથી ગણતરી સ્ટાર્ટ કરવાની છે. 70 સુધી પતે પછી 69 to 30 કાઉન્ટ કરવાનું છે. 69, 68, 67 while imagining, જ્યારે તમારે એવી કલ્પના પણ કરવાની છે કે યુ વોકિંગ ડાઉન, તમે વોક ડાઉન, નીચે ડાઉન જઈ રહ્યા છો, ધ સ્ટેપ્સ, પગથિયા ઉતરી રહ્યા છો, ઓફ ધ બ્યુટીફુલ સ્ટેરકેસ. સ્ટેરકેસ એટલે સીડી, સીડીના પગથિયા ઉતરી રહ્યા છો એવું તમારે ફીલ કરવાનું, એવું તમારે કલ્પના કરવાની. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમારે એવું ફીલ કરવાનું કે તમે નીચે તો જઈ રહ્યા છો અને સાથે તમારા શ્વાસોશ્વાસને પણ ફિટ કરવાના છે. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને તમારે જોવાના છે બંધ આંખે કે તમારી આગળ ગ્રાન્ડ ભવ્ય પગથિયા બધા પથરાયેલા છે. ઇમેજિનિંગ ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. તમારે એવી પણ કલ્પના કરવાની છે કે બધા સ્ટેપ્સ પર કાર્પેટ પાથરેલી છે, સરસ મજાની મખમલની. સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. કે જેથી તમારી જે પ્રોગ્રેસ છે, પ્રગતિ છે, મતલબ કે તમે જે ઉતરી રહ્યા છો એ એફર્ટલેસ છે, મતલબ કે પ્રયત્ન વગરની, ઓછા પ્રયત્નથી થઈ જાય છે, એઝ પોસિબલ, શક્ય હોય એટલું. કાઉન્ટ ડાઉન પછી કાઉન્ટ ડાઉન કરવાનું છે ફ્રોમ 29 to 0 while imagining drifting further down in a luxurious lift. 29 થી 0 સુધી તમે કાઉન્ટ કરો ત્યારે તમારે ઇમેજિનેશન, કલ્પના શું કરવાની છે કે ડ્રિફ્ટિંગ ફર્ધર, તમે નીચે ઉતરી રહ્યા છો ઇન લક્ઝુરિયસ લિફ્ટ, લક્ઝુરિયસ લિફ્ટમાં, એઝ લાર્જ એઝ યોર રૂમ. તમારા રૂમ જેટલી લાર્જ જે લિફ્ટ છે એ લિફ્ટમાં તમે હજી નીચે ઉતરી રહ્યા છો. જ્યારે 29 થી માંડીને 0 સુધીની ગણતરી કરો ત્યારે કાર્પેટેડ, એ રૂમમાં પણ કાર્પેટ છે, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને તમે બહાર જુઓ છો લિફ્ટમાંથી તો તમને લેન્ડસ્કેપ મતલબ ભૂમિ દ્રશ્યો દેખાય છે, સરસ મજાના સીન દેખાય છે, એવું તમારે કલ્પના કરવાની છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટીડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને આ જે ડિક્રીઝિંગ છે, મતલબ કે આ જે નંબર્સ ઘટી રહ્યા છે ને એ તમારે જોવાના છે, સ્ટીડી થઈને જોઈ રહેવાના છે, અને એ તમારા બ્રીથિંગ ટાઈમ સાથે સેટ થવા જોઈએ. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 0 પર પહોંચો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર્ડ અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. તમે જ્યારે દરવાજો લિફ્ટનો ખુલે છે અને તમે જે રૂમમાં પ્રવેશો છો એ રૂમ એવી રીતે ફર્નિશ થયો છે કે જેવું તમને ગમે છે એવું બધું ફર્નિચર છે અંદર. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ. આ રૂમમાં બધી જ તમારી ફેવરિટ વસ્તુઓ પડેલી છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. એ ફક્ત ને ફક્ત તમારી પોતાની પ્રાઇવેટ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. એ તમારા રૂમમાં તમારે આંખો બંધ કરીને કમ્ફર્ટેબલ ચેર લેવાની છે અને એ ચેરમાં બેસી જવાનું છે. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન until you feel rested and refreshed. તમારે આ વિચારોમાં, આ કલ્પનાઓમાં જ્યાં સુધી તમે રિફ્રેશ ન થઈ જાઓ, રેસ્ટેડ ન થઈ જાઓ, ત્યાં સુધી રહેવાનું છે. ધેન ઓપન યોર આઈસ અગેન, અને પછી તમારે તમારી આંખ ખોલવાની છે. તો મિત્રો, આજે મેં 2 ટેકનિકની વાત કરી. પહેલી ટેકનિક હતી સ્ટોપ ઓવર થિંકિંગ, જેની અંદર એક લાઈન યાદ રાખવાની છે ને વારંવાર પોતાની જાતને કહેવાની છે. કઈ લાઈન છે? તો આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ. અને બીજી એક્સરસાઇઝમાં નંબર્સને કાઉન્ટ કરવાના છે, પણ બેકવર્ડ. 3 પાર્ટમાં છે નંબર્સ. પહેલાં 99 to 70 સુધી, અને 99 to 70 સુધી કાઉન્ટ કરીએ ત્યારે આપણે ફક્ત શ્વાસોશ્વાસ સાથે એને ફિટ કરવાના છે એ નંબર્સને. બીજા છે
69 to 30 સુધી. એ વખતે તમારે એવું વિચારવાનું છે કે તમે પગથિયા ઉતરી રહ્યા છો ને પગથિયા મસ્ત કાર્પેટેડ છે. ત્રીજા નંબર છે 29 to 0, પણ એ વખતે એવું ઇમેજિન કરવાનું છે કે તમે કોઈ લિફ્ટમાં નીચે જઈ રહ્યા છો અને લિફ્ટ એકદમ કાર્પેટેડ છે, આજુબાજુ લેન્ડસ્કેપ દેખાય છે. જ્યારે તમે 0 પર આવો ત્યારે તમે એક રૂમમાં પ્રવેશો છો બારણું ખોલીને. એ રૂમમાં ફર્નિચર બધું તમારું પ્રાઇવેટ છે અને તમને ગમે એવું છે. ત્યાં એક ચેર લઈને બેસવાનું છે, આ કલ્પનામાં થોડી વાર રહેવાનું છે અને પછી આંખો ખોલવાની છે. મિત્રો, આ 2 ટેકનિક જો અપનાવશો તમે તો કોઈ પણ પ્રકારના સ્ટ્રેસમાંથી તમે મુક્તિ મેળવી શકશો. થેન્ક યુ વેરી મચ.